હાલો મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. આપણી યુટ્યુબ ચેનલનું નામ છે જીવન પ્રકાશ અને ફરી આપણે આજે મળી ગયા છીએ એક મહત્વપૂર્ણ વિષયમાં અને એ વિષય ઉપર આજે આપણે વાત કરવાના છીએ કે જીવનમાં આપણે આવ્યા છીએ તો હવે આપણે આપણું જીવન આમ જ જીવવાનું છે કે એમાં કંઈ નવીનતા લાવવી છે કે કંઈ પ્રગતિશીલ રસ્તા ઉપર આગળ વધવું છે કે એના એ જ જીવનમાં આપણે પડ્યું રહેવું છે કે રીલ પછી રીલ જોવાની ને વ્યસની આપણે છીએ, વ્યસની માણસો ભેગું રખડવું. આ જીવન બહુ ખોટું ને ખરાબ છે. તો જીવનમાં બધું તમે બદલાવ કરો ને જીવનમાં મહત્વપૂર્ણ નિર્ણય લ્યો અને જીવન તમારું બહુ જ મસ્ત અને સ્વસ્થ હોય તો જીવન જીવવાનો આનંદ આવે. આ જીવનમાં આપણે સૌથી મોટી પ્રોબ્લેમ છે, સૌથી મોટી સમસ્યા છે એ પૈસાની છે. તો તમારી પાસે પૈસા કમાવાનો રસ્તો નથી તો બધી વસ્તુ સાઈડમાં મૂકીને પૈસા કમાવાનો રસ્તો પકડો. એક જ વિષય ઉપર અટલ થઈ જાઓ એટલે તમારે 2-3 દિવસ તો તમને અઘરું લાગશે કે મારથી કાંઈ થશે નહીં, આમ તેમ વગેરે વગેરે. પણ એક પછી એક એમાં તમને દિવસે ને દિવસે એક પછી એક સીડી તમે એમાં આગળ વધશો અને એક દિવસે તમે એ 100 સીડી ચડી જશો. પછી તમે વિચાર્યું નહીં હોય એવું પણ તમારા જીવન બદલાઈ જશે. એટલે જીવનમાં આપણે છે ને જીવનમાં એવા ખોટા કામ અને ખોટા માણસો ભેગો રહેશો તો તમારું જીવન આમને આમ જતું રહેશે, તમને ખબર નહીં પડે. અને તમે જીવનમાં કંઈક નવું કરવા લાગશો એટલે પહેલાં તમારા મિત્રોથી દૂર થઈ જશો. દૂર એટલે કે એને સારું નહીં લાગે તમે આગળ વધશો તો. અને તમારે જીવનમાં મહેનત ચાલુ કરશો એટલે તમે કોઈની સાથે બેસી નહીં શકો, ઉઠી નહીં શકો. અને જીવનમાં તમે જે મિત્રો ને સગા ને સંબંધીને જે કહો છો એ બધાય તમે તમારા મિત્રો ખાલી 5 જોડી કપડાં લઈને દિવસને તમે 1 જોડી કપડાં પહેરો કે 2 જોડી બીજા દિવસે કપડાં પહેરો. એમ તમે 5 દિવસ લગી સારા કપડાં પહેરો તોય તમારા મિત્રને એ સારું નથી લાગવાનું, બરાબર? એટલે તમે પ્રગતિશીલ ઉપરના રસ્તા ઉપર ચાલશો એટલે તમે તમારા પાડોશી મિત્રો કે બધા આવા માણસો છે એ તમારી ન હોય એવી વાતો કરશે. તમારે એ બધું સાઈડમાં મૂકી દેવાનું છે. અને તમારા ઘરે જો ખાસ ને ખાસ પૈસાની સમસ્યા હોય તો તમે આવા ફાલતુ ટાઈમ પાસ ને ફાલતુ બધું બંધ કરી દો. અને પહેલાં તો શાંતિથી એકદમ બધું સાઈડમાં મૂકીને વિચારો કે મારે આ પૈસાની સમસ્યા છે, પૈસાની તંગી છે તો મારે શું કરવું જોઈએ. એના માટે તમે શું કામ કરો છો એ કામ કરવાનું ચાલુ રાખો. ત્યાર પછી એવા ઘણાય રસ્તાઓ નીકળશે. જેમ કે તમારે વ્યસન હોય તો વ્યસન બંધ કરી દો. સવારમાં ટાઈમે સૂવાનું, ટાઈમે ઉઠવાનું, 3 ટાઈમ સારું ખોરાક લેવાનો અને પાણી પીવાનું ચાલુ રાખો. અને આ બધું દિવસને દિવસે એટલે 10 દિવસ પછી તમારું માઇન્ડ એવો કામ કરશે કે એની વાત પૂછવામાં. અને હર કોઈ જ વસ્તુ ઉપર તમે ફોકસ નથી કરી શકતા, ધ્યાન નથી દઈ શકતા એવી વસ્તુમાં એવું તમારું ધ્યાન કામ કરશે તમે વિચાર્યું નહીં હોય. અને આપણા મા બાપ છે એની સામું જોવો એ કયા પરિસ્થિતિમાં છે, આપણે ઘર કયા પરિસ્થિતિમાં છે, આપણે શું કરવાનું છે અને આપણે કંઈક કરીને બતાવવું છે તો તમે છે ને. અને આ સમાજ અને ફ્રેન્ડ એ બધું કાંઈ કામનું નથી. આપણે બીમાર પડ્યા હોય તો આપણા મા બાપને પેટમાં બળે એટલું કોઈને ન બળે. 10 દિવસ લગી એ દવાખાને આપણી માથે ઊભા રહે ન કે સંબંધી કે ફ્રેન્ડ દોસ્તાર કોઈ ન ઊભા રહે. અને
સૌ પહેલાં આપણે આપણા મા બાપના કામ કરવાના, એને હરેક કામમાં મદદરૂપ થવું એ આપણી ફરજ બનવી જોઈએ. તમને એમ લાગતું હશે કે હું ઝાઝો ભણેલો નથી, કે મને ગુજરાતી વાંચતા નથી આવડતું, ઇંગ્લિશ વાંચતા નથી આવડતું, મારાથી કાંઈ નહીં થાય નહીં, એવું નથી. ભલે તમને તમારું માઇન્ડ થોડુંક જ આપણા ગુજરાતી કહેવત છે કોઠા હૂજ હોવી જોઈએ, એમ તમારું માઇન્ડ તમારું કોઠા હૂજ હોય તો તમે આગળ વધી શકો છો. ગુજરાતી વાંચતા આવડતું હોય તો આગળ વધી શકો છો, ઇંગ્લિશ વાંચતા આવડતું હોય તો આગળ વધી શકો છો, અને ન આવડતું હોય તો આગળ વધી શકો છો. અને પહેલાં તો સૌપ્રથમ તમે તમારા શરીર ઉપર કામ કરો. જેમ મેં કીધું એમ જ તમારે એ બધાય શિડ્યુલ બનાવવા પડશે, એ રૂટીન ફોલો કરવા પડશે. થોડાક દી કષ્ટ પડશે, પછી બહુ જ મજા આવશે અને બાજુવાળાએ જોતા જ રહી જશે. આ તમે ટ્રાય કરો. અને તમારા પાસે પૈસાની તંગી છે તો એ પૈસાની તંગીમાં એવું બને છે ઘણાય ઘરોમાં ઘણાય અધર ટાઈપ્સ, અને બધાય ઘરની વાત કરું છું. સૌના ઘરે બધાયના ઘેરે છે ને, કોઈના ઘેરે કોઈના મમ્મી વ્યવહાર કરતા હોય, કોઈના ઘેરે કોઈના પપ્પા વ્યવહાર કરતા હોય, કોઈના ઘેરે વ્યવહાર એટલે કે પૈસા જે ઘેરે આવે છે એ મમ્મી મૂકે છે અને મમ્મી વાપરવા આપે છે. એ રીતે જ કોઈના ઘેરે પપ્પા કરતા હોય, કોઈના ઘેરે કોઈની મોટી બેન કરતી હોય, કોઈના ઘેરે એનો છોકરો કરતો હોય. અને આ વસ્તુમાં તમે ઘેરે પૈસા આપી દો છો અને પછી કાંઈ એનો હિસાબ મળતો નથી ને ખોટા પૈસા વેડફાઈ જાય છે. તો આ વસ્તુ ઉપર ઇમરજન્સી